विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 111મો ટોપિક ના 110મો ટોપિક આઈ થિંક. હા. અત્રાપી ચતુર્વિધ સકલ સ્થૂલ શરીરમ એકાનેક બુદ્ધિવિષયતયા વનવત જલાશયવત્વા સમષ્ટિ વૃક્ષવત જલવત્વા વ્યષ્ટિ અપી ભવતિ. ઘણા વખતે પાછું શરૂ થયું આ વેદાંત સાર. એટલે જબરજસ્ત ગ્રંથ છે આ. તો શું કરે છે, બહુ બુદ્ધિપૂર્વક એક વેદાંતની અંદર વપરાતા પારિભાષિક શબ્દો બધા, આ બધું ઉપાધિ ને કારણ શરીર, સૂક્ષ્મ શરીર ને એવું બધું અનેક બધા આપણા બધા પારિભાષિક શબ્દો છે ને, એ શબ્દને ઇન્ટ્રોડ્યુસ કરે અને પછી એની વ્યાખ્યા કરે, પછી નવો શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરે, પછી વ્યાખ્યા કરે. આ રીતે ચાલે છે આખું, છેક સુધી આ રીતે. એ રીતે તમને વસ્તુ મતલબ વેદાંતમાં વપરાતા પારિભાષિક શબ્દો અને એની યોગ્ય સમજ આપીને પૂરેપૂરું વેદાંતનું શિક્ષણ આપી દે. આવો ગ્રંથ મેં જોયો જ નથી. તત્વબોધે અહીંયા બહુ તત્વબોધ માટે પૂરેપૂરો આદર, પરંતુ તત્વબોધ કરતાં કંઈક જુદું જ છે. આચાર્યના મનમાં કેવું આખું ગોઠવાયેલું હશે. ટેબલ આપણે નહીં પેલા બનાવતા હતા ને, ટેબલ આમ ભાગ પાડીએ, પછી એમાંથી પાછા બીજા ભાગ પાડીએ, પછી એમાંથી બીજા ભાગ પાડીએ, અને દરેકે દરેક જગ્યાએ નવી નવી ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એની જાણે કે વ્યાખ્યા કરતા જઈએ. એનીવે, એટલે આપણે અત્યારે શેની વાત ચર્ચા કરી રહ્યા છીએ? બીજો અધ્યાય છે, તમે જાણો છો, ઈશ્વર સૃષ્ટિની વાત ચાલે છે. એટલે જીવ અને ઈશ્વરને ઇન્ટ્રોડ્યુસ પહેલા અધ્યાયમાં તો કરી દીધા અને કહ્યું કે જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ જ છે, કારણ કે વાસ્તવની અંદર બ્રહ્મ જ છે બંને. એટલે કે બંને એક જ વસ્તુ છે, પરંતુ પેલી ઉપાધિ થકી, ત્યાં એમણે ઉપાધિની પણ વ્યાખ્યા કરેલી, વ્યષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, અને એ રીતે જીવ અને ઈશ્વરને ઇન્ટ્રોડ્યુસ કર્યા પહેલામાં. પછી એમાંથી હવે ઈશ્વર સૃષ્ટિની બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં જીવ સૃષ્ટિ, અને ચોથા અધ્યાયની કહેશે કે ભાઈ આ જીવ સૃષ્ટિમાંથી નીકળો, ભાઈ સંસારમાંથી મુક્ત થવું હોય તો જીવ સૃષ્ટિ, જીવે કરેલી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ. જીવે કરેલી સૃષ્ટિ એટલે જીવે ઈશ્વરે કરેલી સૃષ્ટિ ઉપર અનેક પ્રકારના અધ્યારોપ કરીને પોતાના મનની અંદર એક સૃષ્ટિ રાખી, એની સાથે વ્યવહાર કરે. વ્યક્તિ બહાર જ જે હોય તે તો ઈશ્વર સૃષ્ટિ જ છે, આ બધું ઈશ્વર સૃષ્ટિ જ છે, ઈશ્વર જ છે. પણ ના, એ સારો છે, આવો છે, તેવો છે, ફલાણો છે, ઢીકણો છે, અને એના ઉપર એવો અધ્યારોપ કરીને પછી એની સાથે વ્યવહાર કરે, અનુકૂળ પ્રતિકૂળ વ્યવહાર. આ છે બધી વ્યવસ્થા. અને એટલે વાસ્તવની અંદર ઈશ્વર સૃષ્ટિ નડતી નથી. આપણે ઈશ્વર સૃષ્ટિ પર આપણો અધ્યારોપ, જેને જીવ સૃષ્ટિ કહેવાય, રાગદ્વેષ વગેરે દ્વારા
અને એ કરીને જ્યારે વ્યવહાર કરીએ ત્યારે આપણને નડે. કામ, ક્રોધ, લોભ, મોહ બધું આવે ને પછી એમાં તો કોઈ વસ્તુને લોભ શેના માટે? સમજી આ વસ્તુ બહુ જ સરસ છે, મને મેં મેળવીને મને એમ થાય છે કે વધારે વધારે મેળવું. બરાબર. ઈર્ષા, મને વસ્તુ બહુ જ ગમે છે, બહુ એનું મૂલ્ય છે, પણ મને નથી મળતી, પેલાને મળી ગઈ. ઈર્ષા. પછી આવે માત્સર્ય ભાવ, હું પણ એ વસ્તુને મેળવવા દોડું છું અને એ દોડે છે, હું એના કરતાં ઝડપી દોડીને પહેલાં મેળવી લઉં, વધારે મેળવી લઉં, એના માટે દોડે 150 માઇલની સ્પીડે દોડે. પેલો 100 માઇલની સ્પીડ અથવા એની સ્પીડ ઘટાડવાનો માટેનો પ્રયત્ન કરે, એની સ્પીડ ઓછી થઈ જાય એના માટે પ્રયત્ન કરે. આ બધો સંસાર. એ સંસારમાંથી મુક્ત થવા માટેનો ઉપાય 4થા અધ્યાયની અંદર વેદાંત સાર એટલે જીવ અને ઈશ્વરનો પહેલા પ્રકરણની અંદર ઇન્ટ્રોડક્શન આપી, એને ઇન્ટ્રોડ્યુસ કર્યા કે એક જ બ્રહ્મ છે, પરંતુ આ બધી બે મિથ્યા ઉપાધિ થકી જીવ અને ઈશ્વર નામની બે મિથ્યા વસ્તુઓ જણાય છે. એ ખબર ન હોય તો તમે વાસ્તવની અંદર જીવ છે, ઈશ્વર છે, એવું દ્વૈત, અને પછી એક હું જીવ છું ને ઈશ્વર છે, પછી તો જીવ વચ્ચે ભેદ આવે છે, જીવ જગત વચ્ચે ભેદ આવે, જીવ ઈશ્વરનો તો ભેદ છે જ છે. બધું દ્વૈત, અને દ્વૈતમાંથી પછી બધો કકળાટ. એનીવે ચાલો, એટલે હવે અત્યારે તો આ બીજા પ્રકરણમાં ઈશ્વર સૃષ્ટિની વાત ચાલે છે. અને ઈશ્વર સૃષ્ટિમાં પહેલાં તો એ પેલી સમષ્ટિ અજ્ઞાન કે માયામાંથી પેલા પંચમહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતોની ઉત્પત્તિની વાત કરી, અને એ વ્યષ્ટિ સ્તરે એટલે સમષ્ટિ સ્તરે, અને પછી એમાંથી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરોની પણ વાત કરી, અને ત્યાં પેલા કર્મ આવી જાય. સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન થયા પછી સૂક્ષ્મ શરીર જે તે જીવને પ્રાપ્ત થવું, એમાં એ પ્રત્યેક જીવ જે પેલું વ્યષ્ટિ અજ્ઞાન ધરાવે છે, જેની અંદર બધા સંચિત કર્મો અને વાસનાઓ પડેલી છે, એ સંચિત કર્મોને આધારે આ સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતોમાંથી એને એ પ્રકારનું વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર આપવામાં આવે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર થકી પાછું પ્રારબ્ધ કર્મ ભોગવાય નહીં, એટલે વળી પાછું સ્થૂળ શરીર પણ આપવું પડે. એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને વ્યષ્ટિ સ્થૂળ શરીર બંને એના કર્મોને અનુરૂપ મળે. અને કર્મો ક્યાં પડેલા છે? એની પેલી ઉપાધિ કારણ શરીર. એ કારણ શરીરમાં જે વાસનાઓ અને કર્મ પડેલા છે, એ કર્મ અને વાસનાને અનુરૂપ જ. પણ એવું કોણે તમને કહ્યું કે કર્મ અને વાસનાને અનુરૂપ જીવ? ખાલી કર્મને આધારે કેમ નહીં, અથવા ખાલી વાસનાના આધારે કેમ નહીં? અરે ભાઈ, બૃહદારણ્યક ઉપનિષદની અંદર સ્પષ્ટપણે કહી દીધું કે જે તે જે દેહ પ્રાપ્ત થાય, સૂક્ષ્મ કે સ્થૂળ, એ વાસ્તવમાં એની પ્રજ્ઞા અને એના કર્મ, પ્રજ્ઞા શબ્દ વાપરે છે, પ્રજ્ઞાનો અર્થ ત્યાં વાસના છે. એટલે પૂર્વ પ્રજ્ઞા છે એમ કરીને આખું કોટેશન મને યાદ નથી આવતું, પરંતુ એમાં છે. એટલે કર્મ વાસનાને આધારે તમને દેહ મળે, બંને દેહ. એટલે કે સૃષ્ટિ જે કારણ શરીર અભિમાની ચૈતન્ય જેને જીવ કહીએ છીએ, એ ફક્ત કારણ શરીરવાળા જ રહે તો એ તો પ્રલય અવસ્થા છે. પ્રલય અવસ્થા, સુપ્ત અવસ્થા. કોણે કહ્યું તમને એને સુપ્ત અવસ્થા કહેવાય? તો અત્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે કયા શરીર સાથે તમારું તાદાત્મ્ય હોય છે? સૂક્ષ્મ શરીર સાથે, સ્થૂળ શરીર સાથે, કે કેવળ કારણ શરીર સાથે? કેવળ કારણ શરીર. માટે વાસ્તવની અંદર અત્યારે છે એ સુપ્ત અવસ્થા છે, આપણી ટેમ્પરરી છે. પ્રલય કાળે આપણે લાંબી ઊંઘ, કારણ કે આ અનેક વાર દેહો પ્રાપ્ત કર્યા અને એના થકી બધો વ્યવહાર કરીને સ્વામીજી અમે તો થાક્યા. તો ભગવાન કે ચાલો હવે તમને લાંબી ઊંઘ આપી દઈએ. એટલે સૂક્ષ્મ શરીરે લઈ પામી જાય, બસ પ્રલય અવસ્થા. એટલે એમાં બધા જીવો સૂતેલા છે. પછી જાગ્યા, કર્મ જ જગાડે છે. યાદ રાખો, તમે ઊંઘી જાઓ છો, તમે વિચાર કરજો કે મને જગાડે છે કોણ સવારે? આપણા કર્મો. અર્ધ જાગ્રત થઈએ છીએ સુષુપ્તિમાંથી, આ સપનાવસ્થા. એ અર્ધ જાગ્રત પણ કોણ કરાવે છે? કર્મ જ જગાડે છે. કે તમને કોણે કહ્યું કર્મ? તમે જ્યારે જાગો અર્ધ જાગ્રત કે પૂર્ણ જાગ્રત, ત્યારે શું થાય છે?
હા સ્વામીજી, સુખ દુઃખ ભોગવી, બસ તો કર્મ. ત્યાં એટલે સ્વપ્નની અંદર અને સપના શરીર પ્રાપ્ત કરીને સ્વપ્ન જગતના સુખ દુઃખ ભોગવીએ છીએ. હવે જાગ્રત શરીર અહીંયા જાગીએ એટલે આ શરીર સાથે તાદાત્મ્ય કરીને આ જાગ્રત જગતમાંથી પદાર્થોનો અનુભવ કરીને સુખ દુઃખ ભોગવીએ છીએ. બસ એટલે જાગવાનો અર્થ થયો કર્મ જગાડે છે. એવું ને એવું પ્રલયમાંથી પણ કર્મ. જીવોના કર્મો જ્યારે હવે જાગવાની તૈયારી, એમનો ઉપભોગ કરવાની હવે જરૂર લાગે છે એમને, ત્યારે એ વાસ્તવમાં ઈશ્વર સર્જન કરે અર્થાત ઈશ્વર એટલે કોણ? હવે જો આપણને ખબર જ છે, સમષ્ટિ અજ્ઞાન માયા ઉપહિત ચૈતન્ય. એ આવી ગયું પહેલા અધ્યાયની અંદર. બસ એ માયામાંથી પ્રથમ ભગવાન સૂક્ષ્મ મહાભૂતો ઉત્પન્ન કરે અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીરો પણ ઉત્પન્ન કરે કર્મને અનુરૂપ. પેલા જીવોના જે કારણ શરીર છે, કારણ શરીરમાં નજર નાખે ભગવાન કે કયા કર્મો છે, કયું અને શરીર આપું, મનુષ્ય સૂક્ષ્મ શરીર આપું કે હાથીનું સૂક્ષ્મ શરીર આપું, એ નક્કી કરે. અને પછી એના આધારે એટલે કોઈ જન્મે, પહેલું સૃષ્ટિ થાય ત્યારે પહેલું જ મનુષ્ય તરીકે જન્મે, અને કોઈ ઘોડો તરીકે જન્મે ખબર નહીં હોય કયા રૂપે જન્મે, તો એ તો જે રૂપે છે જેવા કર્મો. અને આ રીતે વાસ્તવમાં પછી સૂક્ષ્મ શરીરથી તો કશું ભોગવાય નહીં, એટલે આગળ સ્થૂળ શરીરો પણ આપે. એટલે એના માટે એણે પાછું સ્થૂળ શરીર આપવા માટે શું કરવું પડે? એ સૂક્ષ્મ ભૂતોનું પંચીકરણ કરવું પડે. જેમ આપણા માતાઓ બધું રસોડામાં ઊભા રહીને આમ 5 ડબ્બાઓમાંથી બધું આમ તેમ આમ ભેગું કરે ને, અને પછી કંઈક પિંડ બનાવે મોટો. એમાં કોઈ એકાદ વસ્તુ વધારે હોય, મીઠું મેક્સિમમ ના હોય તો માણસ થો કરી નાખે. મીઠું મેક્સિમમ. કેટલાક લોકોને મીઠું નાખવાનો એટલો બધો શોખ હોય છે, અને આપણે કહીએ કે ભાઈ મીઠું વધારે થોડું પડ્યું, હે અમને તો બરાબર લાગે છે. અરે ભાઈ, ભગવાન તમને તમારી જીભ ખરી બનાવી છે. એટલે એની એટલે પ્રપોર્શન કઈ વસ્તુ, ભાઈ આપણે અત્યારે ભાખરી બનાવી છે તો પછી લોટ જ વધારે હોવો જોઈએ ને, મીઠું આવું છું. લોટની જગ્યાએ મીઠું એટલું અને લોટ મીઠા જેટલો, તો શું થાય સ્થિતિ? વિચાર કરી લો તો શું થાય? એટલે સમજવાનું છે. એટલે સ્થૂળ મહાભૂતો ઈશ્વરે ઉત્પન્ન કર્યા, પંચીકરણ કર્યું. એટલે સ્થૂળ સૃષ્ટિ, પહેલાં સૂક્ષ્મ સૃષ્ટિ અને કર્મોને આધારે સૂક્ષ્મ શરીરો આપ્યા જીવોને, એમના કારણને અંતર્ગત, કારણ શરીરને અંતર્ગત. એટલે હવે એ કારણ શરીર અભિમાની ચૈતન્ય, જેને જીવ કહેવાય, એ લોકોને હવે સૂક્ષ્મ શરીરો પ્રાપ્ત થયા. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય બન્યા. અને જ્યારે સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય બને ત્યારે પેલા સ્થૂળ મહાભૂતોમાંથી એમને જે કર્મને આધારે સ્થૂળ શરીરો આપવામાં આવે એની અંદર પ્રવેશ કરવો, એનું નામ જન્મ. જીવનો જન્મ થયો. સમજી, સૃષ્ટિ થાય એટલે જીવો જન્મે. ભાઈ જીવો તો અનાદિ છે, પરંતુ આ રીતે એમને સૂક્ષ્મ શરીર જે જન્મ્યા એના કર્મોને આધારે એમાં એ સૂક્ષ્મ શરીર અભિમાની બને છે. અને પાછા એ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, એ જીવ હવે એ થોડો એક્સપાન્ડ થયો ને. કારણ શરીર અભિમાની હતો, એના કરતાં હવે સૂક્ષ્મ શરીર અભિમાની થયો. એ આવવાનું છે આજે. અને પછી એમાંથી સ્થૂળ શરીર અભિમાની. એટલે જાગ્રત કાળે હવે આ સ્થૂળ શરીર અભિમાની, એટલે વિશ્વ કહેવામાં આવે છે. વિશ્વ એટલે વિસ્તરેલો, ત્રણેય શરીરમાં અભિમાનવાળો. કારણ શરીરમાં તો અભિમાન હોય જ નહીં, તો તમે જીવ જ ના કહેવા. કારણ શરીર અભિમાનીમાંથી સૂક્ષ્મ શરીર અભિમાની, સૂક્ષ્મ શરીર અભિમાનીમાંથી સ્થૂળ શરીર અભિમાની. અને માટે અત્યારે જાગ્રત પુરુષને આપણે શું કહીએ છીએ? વિશ્વ. અને આવી રીતે જાગ્રત શરીરમાં અભિમાન કરીને, તાદાત્મ્ય કરીને પછી એવા જાગ્રત જગતમાંથી સુખ દુઃખ ભોગવીએ. જાગ્રત શરીર સાથે જો તાદાત્મ્ય ન હોય તો જાગ્રત જગતના સુખ દુઃખ ના ભોગવી શકીએ. દાખલા તરીકે સુષુપ્તિ. કેવળ સૂક્ષ્મ શરીર સાથે અભિમાની હોય તોય સુખ ભોગવી શકીએ, દાખલા તરીકે સ્વપ્નાવસ્થા. પરંતુ એ હલકા ફુલકા હોય છે ને, હલકું ફૂલકી રોટલી એવી હલકી ફુલકી, બહુ પુણ્ય પાપ બહુ શોર્ટ ડ્યુરેશનના.
જાગ્રત કાળના બાપરે સ્વામીજી આ વ્યક્તિથી ક્યારે મારો છુટકારો થશે? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ. પેલું ત્યાં 4 સેકન્ડ, ત્યાં કદાચ એ જ વ્યક્તિને જુએ અને દુઃખ આપતો જણાય, પણ કેવું 4 સેકન્ડ, એ વધારે દુઃખ આપતો તો જાગી ગયા. તો સ્વપ્નકાળનું એ દુઃખ જતું રહ્યું, એટલે હલકું ફૂલકું દુઃખ સુખ, હલકું ફૂલકું એવું કહેવાય. આ બધું ભારે 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 એવું, કારણ કે જાગ્યા પહેલાં દુઃખ આપતો હતો, જાગ્યા ત્યાર પાછું એને જોઈએ છે સામે ને સામે. અરે રે, પેલું તો સપનકાળમાં તો જે આપતો હતો દુઃખ, એ પાછું આપણે બીજે દિવસે પાછું એ ના આવે. હું પાછું સપના આવે બીજે દિવસે તો એ આવે નહીં, પાછું કંઈક બીજું જ આવે. અને સુખે આવી શકે, પણ તું આ તો ખરું જાગ્રત કાળના પદાર્થોમાંથી જન્મતું સુખ દુઃખ જાણે કે ચાલુ રહે છે. વચ્ચે થોડો ભગવાન આ સુષુપ્તિ દ્વારા આપણને છુટકારો અપાઈ દે છે. ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે આ જાગ્રત શરીરમાંથી અભિમાન છૂટી જાય, બસ. તો આ જાગ્રત જગત સાથે અભિમાન છૂટી જાય, તો સુખ દુઃખે મટી જાય. એટલે બેભાન કરે ત્યારે આ જાગ્રત શરીરમાંથી અભિમાન છૂટી જ જાય છે. ત્યારે જ એ લોકો ઓપરેશન વગેરે કરી શકે છે, નહીં તો કેવું દુઃખ થાય. ચાલો, એટલે અત્યારે આપણે સૂક્ષ્મ શરીરની તો ચર્ચા પતી ગઈ. સૂક્ષ્મ પ્રપંચ, વ્યષ્ટિ અને સૂક્ષ્મ શરીરો એની ચર્ચા પતી ગઈ. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જે છે એને તૈજસ કહેવાય છે, અને આ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય જે છે એને વાસ્તવમાં આપણે હિરણ્યગર્ભ વગેરે કહેતા હોઈએ છીએ. પણ એ પાછું બંનેમાં ચૈતન્ય જોડ્યું, પણ હવે શું કરું ત્યારે? ચૈતન્ય તો બ્રહ્મ છે, એટલે પછી શું થાય? હવે બ્રહ્મ હોય તો પછી એ પૂર્ણ છે, પૂર્ણ હોય તો પછી હવે તમે સમષ્ટિ વાત કરો કે વ્યષ્ટિ વાત કરો, વાત સમષ્ટિ વ્યષ્ટિની કરો, તમે ચૈતન્યને એવોર્ડ ક્યાંથી કરી શકવાના છો? ઇનફેક્ટ તમે કહો છો કે આ સમષ્ટિ નામની વસ્તુ છે ને વ્યષ્ટિ નામની વસ્તુ છે, એ જ બતાવે છે કે ચૈતન્ય છે. પતી ગયું વસ્તુ. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તમે તમારું કશું ચાલવાનું નથી. સત્ય છે તે છે. એટલે સૂક્ષ્મ શરીર અભિમાની, સૂક્ષ્મ પ્રપંચ અભિમાની, એક જ ચૈતન્ય. ત્યાં પેલું કારણ શરીર અભિમાની એટલે વ્યષ્ટિ અજ્ઞાન અભિમાની ચૈતન્ય જીવ, અહીંયા. અને ત્યાં પછી કહ્યું સમષ્ટિ, અહીંયા અજ્ઞાન શબ્દ વાપર્યો છે, એટલે સમષ્ટિ અજ્ઞાન એટલે કે માયા અભિમાની ચૈતન્ય, જેને કહેવું ઈશ્વર એટલે ઉપાધિ. બંને મિથ્યા, એટલે વાસ્તવમાં એક જ ચૈતન્ય સત્ય એમ. એટલે આખી શરૂઆત આ રીતે કરેલી. અત્યારે આપણે સ્થૂળ શરીર પર છીએ અને સ્થૂળ પ્રપંચ પર છીએ. એટલે ભગવાને આ સ્થૂળ શરીરો ઉત્પન્ન કર્યા, અને આ 14 લોક સ્થૂળ પ્રપંચ પણ ઉત્પન્ન કર્યો. અને વાસ્તવમાં એને જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, બધા 14 લોક રહેલા છે. પણ સમય તમે આ 14 લોક કહો છો બ્રહ્માંડની અંતર્ગત, આપણને તો આ જે સામે જણાય છે એ જ સ્થૂળ દેખાય છે. અમને કોઈ બીજું કોઈ લોક ક્યાંય દેખાતો નથી. તમે કહો છો 14 લોક, તો 14 પ્રકારના સ્થૂળ જગતનો અમને અનુભવ થવો જોઈએ. હા, પણ આ જગતનો અનુભવ કરવા માટે આ શરીર છે. આ સ્થૂળ જગતનો અનુભવ કરવા આ પ્રકારનું સ્થૂળ શરીર છે. એટલે તમને બીજા પ્રકારનું સ્થૂળ શરીર મળે તો તમને બીજા પ્રકારના જગતનો અનુભવ થાય. પણ આ સમજાતું નથી, તમે કોઈ અમે સ્વીકારી નહીં શકીએ. તમે સ્વપ્નમાં જાઓ છો ત્યારે સ્વપ્નનું સ્થૂળ શરીર દ્વારા સમજો. સ્વપ્નમાં તમે કહો છો કે હું સ્વપ્નનો ઉપભોગ કરું છું, જરૂર, પરંતુ હું સ્વપ્ન સ્થૂળ શરીરનું નિર્માણ કરીને સ્વપ્ન જગતનો ઉપભોગ કરું છું. એનો અર્થ એવો થયો કે જ્યારે ત્યારે જે તે જગતનો અનુભવ કરવા માટે જે તે પ્રકારનું સ્થૂળ શરીર જોઈએ. હવે સ્વપ્નનું સ્થૂળ શરીર અને આ સ્થૂળ શરીરમાં ભેદ છે કે નહીં? છે જ. એટલે જરૂરી નથી કે આપણને આ અત્યારે સામે દેખાય છે એને જ સ્થૂળ ગણવું. સ્વપ્નની અંદર હોઈએ છીએ ત્યારે પેલા સ્વપ્ન સ્થૂળ શરીર દ્વારા સ્વપ્નના પ્રપંચ, સ્વપ્ન જગત જેને સ્થૂળ માનીને જ આપણે ઉપભોગ કરીએ છીએ. હા, એનો અર્થ એવો થયો કે અન્ય લોકનો અનુભવ કરવો હોય તો એને અનુરૂપ શરીર સ્થૂળ શરીર હોવું જોઈએ. અને આટલો બીજું પણ છે સરળ, કે આ બીજા જે છે આ બધા જે વાયરસ વગેરે છે કે અમુક બેક્ટેરિયા છે
એ લોકો સ્થૂળ શરીર ધરાવે છે, જીવો જ છે, એ લોકો આ જગતમાં જીવે છે, પરંતુ આપણને નરી આંખે નથી જ દેખાતા. એટલે સ્થૂળ શરીર એટલે મને મારી આંખથી દેખાવું જોઈએ, અથવા હું એને હાથ લગાડું તો મને એનો સ્પર્શનો અનુભવ થવો જોઈએ, એવું જરૂરી નથી. એટલે વાસ્તવની અંદર 14 સ્થૂળ લોકનો ભગવાને સર્જન કર્યું, જેને બ્રહ્માંડ કહી શકાય, બ્રહ્માંડને અંતર્ગત. અને જે તે પ્રકારના સ્થૂળ શરીરો પણ આપ્યા, જેથી કરીને જે તે પ્રકારના કર્મોનો ઉપભોગ થાય. દેવતા શરીર એટલે એ દેવતાનું સ્થૂળ શરીર છે. સમય દેવતાઓ શરીર ધરાવે છે. હા, બ્રહ્મસૂત્રમાં આપણે ચર્ચા ઓલરેડી કરી ગયા. દેવતા અધિકરણ તમે જવું તો જોઈ લેજો, આપણી નોટ્સ છે એમાં. દેવતા અધિકરણને અંતર્ગત આપણે ચર્ચા કરી કે દેવતાઓ પણ સ્થૂળ શરીર ધરાવે છે. પણ સ્થૂળ શરીરનો આપણે વ્યાપક અર્થ કરવો પડશે. મને દેખાય એ તો હું માનું, તો પછી વસ્તુ નહીં. મને બેક્ટેરિયા દેખાતા નથી, ભલે બેક્ટેરિયા સ્થૂળ શરીર ધરાવતા હોય તમે કહો છો, પણ મને દેખાતા નથી, માટે હું બેક્ટેરિયાનું અસ્તિત્વ માનતો નથી. તો હવે તો જ્યારે કશુંક થાય અંદર અને ડૉક્ટર કહે કે ભાઈ ફલાણા બેક્ટેરિયા તમારામાં આવ્યા છે, ત્યારે માનવું પડે, પછી બી શું કરીએ. એટલે આપણું જ્ઞાન અત્યંત સંકુચિત છે, ખૂબ. અને જેટલું જ્ઞાન છે એના આધારે જ આપણે બધા નિર્ણયો કરેલા છે જગત વિશે વગેરે, આપણા વિશે પણ, અને બધા જ ભૂલ ભરેલા છે. મનુષ્યનો વ્યવહાર જાગ્રત કાળે જાગ્રત જગત સાથેનો જે તે સમજને આધારે અને પોતાની સમજને આધારે જે પણ છે તદ્દન ખોટું છે, તદ્દન ખોટું. સત્ય વસ્તુ કોઈ બીજી જ છે. અને એના માટે જ આપણે ઉદાહરણ હંમેશા લઈએ છીએ કે ભૂરા આકાશને માનીને કે ભૂરા સમુદ્રને માનીને આપણે ચાલીએ છીએ, અનુભવ થાય છે, માટે સત્ય માનીને ચાલીએ છીએ, પરંતુ એ બતાવે છે કે આપણને ઘોર અજ્ઞાન છે. એ વસ્તુ નિશ્ચિત છે, અજ્ઞાન સહિત જ જન્મેલા છીએ, અને એમાંથી થોડું થોડું આપણે ભાગ્યે જ જ્ઞાન આ જાગ્રત જગતની અંદર પ્રાપ્ત કરીએ છીએ જાગ્રત કાળે. એટલે આ થયું અત્યારે. અને એમાં જ મેં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ 110મા શ્લોકની અંદર, એ છે વાસ્તવની અંદર આ રીતે સ્થૂળ સમષ્ટિ, સ્થૂળ પ્રપંચ, અને સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય પણ આવશે, અને સ્થૂળ શરીર અને સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય, એની ચર્ચા અત્યારે ચાલે છે. એટલે કહ્યું અત્રાપી, એટલે અત્યારે, એટલે કે અત્રાપી એટલે આ સંદર્ભમાં એટલે કે અત્યારે આ સ્થૂળ જગતના સંદર્ભમાં પણ ત્યાં પણ આપણે વ્યષ્ટિ અને સમષ્ટિ બંને સ્વીકારવું પડશે. જેવી રીતે આપણે સૂક્ષ્મ માટે પણ આપણે પહેલાં કર્યું, અને એના પહેલાં કારણ શરીર, કારણના સંદર્ભમાં પણ કર્યું પહેલા અધ્યાયની અંદર, એ જ રીતે અહીંયા સ્થૂળ માટે પણ બે વસ્તુ વ્યષ્ટિ અને સમષ્ટિ છે. ચતુર્વિધ સકલ સ્થૂલ શરીરમ, જુઓ 4 પ્રકારના, એ જોઈ ગયા ગઈ વખતે આપણે 4 પ્રકારના સ્થૂળ શરીરો. ઉદ્ભીજની બધું મેં વાત કરી દીધી છે તમને. જળમાંથી જન્મેલા, પૃથ્વી ફાડીને બહાર આવેલા, અને પેલા પરસેવા વગેરેમાંથી જન્મેલા, મતલબ કે હ્યુમિડિટી વગેરેમાંથી જન્મેલા, એ બધી મેં વાત કરી છે. અંડજ એટલે ઈંડામાંથી જન્મેલા, અને ગર્ભાશયમાંથી જન્મેલા વગેરે, મનુષ્ય વગેરે, એમ કરીને 4 પ્રકારના સ્થૂળ શરીરો જે છે. ચતુર્વિધ સકલ સ્થૂળ શરીરમ, તો વાસ્તવની અંદર એ બધા સમષ્ટિ છે. અત્રાપી ચતુર્વિધ સકલ સ્થૂલ શરીરમ એકાનેક બુદ્ધિ વિષયતયા, એક અનેક બુદ્ધિ વિષયતયા. એટલે આ એક એટલે વાસ્તવની અંદર એકાનેક બુદ્ધિ વિષય એટલે એ જે છે સ્થૂળ શરીરો જે છે એ બધા કેવા છે? વિષયો છે. એટલે અનેક બુદ્ધિનો વિષય, અર્થાત અનેક આપણા જ્ઞાનનો વિષય, અનેકતા એટલે અહીંયા સમષ્ટિ, કે એક સ્થૂળ શરીર જે જ્ઞાનનો વિષય છે તે, કે અનેક સ્થૂળ શરીર એટલે કે સમષ્ટિ સ્થૂળ શરીર, માઇક્રો અને મેક્રો બંને જે છે, જેના માટે અહીંયા ઉદાહરણ આપે છે. વનવત જલાશયવત્વ, વનવત જલાશયત્વ એટલે વન જે છે, એટલે સમષ્ટિની વ્યષ્ટિ માટે ઉદાહરણ આપે છે કે વન એને આપણે એ વન શબ્દ વાપર્યો છે શેના માટે? સમષ્ટિ માટે. અને જલાશય શબ્દ શેના માટે વાપર્યો છે? સમષ્ટિ માટે. એટલે વન અને જળાશય નામના શબ્દો તમે જે વાપરો છો, કે જળાશય સરોવર, ચાલો વન અને સરોવર આવા શબ્દો જે તમે વાપરો છો એ શેનો નિર્દેશ કરે છે? સમષ્ટિનો. એમ કરીને કહેશે
કે સમગ્ર સ્થૂળ પ્રપંચ જે છે અભિમાની ચૈતન્ય માટે અમે એક શબ્દ તમને આપીશું અને સ્થૂળ શરીર માટે તમને બીજો શબ્દ આપીશું, અન્નમય કોષ, જાગ્રત વગેરે એ રીતે બધું કહેશે. તો એટલે સમષ્ટિ સ્થૂળ શરીર અને જેને આપણે સ્થૂળ પ્રપંચ કહીએ એ એના માટે ઉદાહરણ વન કેસ જલાશય અને વૃક્ષવત જલવત્વા. જુઓ, એટલે વન એ શબ્દ સમષ્ટિ માટે હતો, વૃક્ષ શબ્દ શેને માટે આવે? વ્યષ્ટિ માટે, હે ને? વૃક્ષોનો આખો સમૂહ એને વન કહીએ ને, એટલે સમષ્ટિ. અને વૃક્ષ શબ્દ વાપરીએ છીએ તો એ શાનો નિર્દેશ કરે? વ્યષ્ટિનો. એવી રીતે સરોવર અને જળનું ટીપું. જળનું ટીપું જે છે એટલે જલવત્વા જે છે, જલવત એટલે અહીંયા જળનું ટીપું. જળનું ટીપું જે છે એ વાસ્તવમાં શાનો નિર્દેશ કરે? વ્યષ્ટિનો. સરોવર શબ્દ કોનો નિર્દેશ કરે? સમષ્ટિ. એમ કરીને એ કહી રહ્યા છે કે અહીંયા અમે પણ આ સમષ્ટિ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ માટે અમે તમને એક શબ્દ આપવાના છીએ, અભિમાની ચૈતન્ય આવી જ જવાનું. અને એવી રીતે સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જે છે, સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય છે, એના માટે તમને એક શબ્દ આપીશું, અન્નમય કોષને, આ તે બધું, જાગ્રત પુરુષને તે. એટલે એ રીતે જેને વિશ્વ અથવા વિશ્વ વગેરે. એટલે એ રીતે અહીંયા સ્થૂળ શરીર માટે એક શબ્દ, સ્થૂળ પ્રપંચ માટે એક શબ્દ, એમ એના માટે એમણે ઉદાહરણ આપ્યું વન અને વૃક્ષ, અથવા જળાશય એટલે કે સરોવર અને જળ એટલે કે જળનું ટીપું એમ. અને એના ચૈતન્યથી એસોસિએટ કરો ત્યારે પણ અમે તમને શબ્દ આપીશું, વિશ્વ અને વિરાટને બધું આપણે આમ તો જાણીએ છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર, કારણ કે ચૈતન્ય બ્રહ્મ છે અને માટે આ સાક્ષી કે ચૈતન્ય જે ગણો તે એ બ્રહ્મ છે. બ્રહ્મ છે મતલબ કે પૂર્ણ છે. પૂર્ણ છે તો પછી તમે સમષ્ટિની વાત કરો તો પણ એનાથી વ્યાપ્ત છે, બરાબર છે ને? સમષ્ટિ પણ શું વ્યાપેલું છે? બ્રહ્મ. અને વ્યષ્ટિમાં પણ નેચરલી શું વ્યાપેલું છે? ચૈતન્ય. એ જ બ્રહ્મ. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ શરીર બધા બંને અચેતન. એટલે અચેતન વ્યષ્ટિ જે છે એ વાસ્તવમાં ચેતન જણાય છે. અચેતન વ્યષ્ટિ એટલે અચેતન સ્થૂળ શરીર, મહાભૂતોમાંથી બનેલું જળ શરીર ચેતન જણાય છે તો જરૂર એ ચૈતન્યથી વ્યાપ્ત છે. કારણ કે અત્યારે આપણે છે ને ચેતનતા છે ને સ્થૂળ શરીર, એને તો આપણે જીવન કહીએ છીએ, જીવિત શરીર કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર જીવિત શરીર સમજે, જીવિત તો પ્રાણને કારણે છે, પણ ભાઈ પ્રાણ પોતે પણ વાસ્તવની અંદર એ ખરેખર મહાભૂતોમાંથી બનેલું છે. પ્રાણ પણ જળ વસ્તુ છે. એટલે આ બધાને અસ્તિત્વ પ્રદાન કરનાર જે ચૈતન્ય છે, પ્રાણને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર. પ્રાણ તમે કહો છો શરીરને અસ્તિત્વ પ્રદાન કરે સ્વામીજી, પ્રાણ જતા રહે તો પછી આ શરીરે બધું વિઘટન પામીને નાશ પામી જાય, અસ્તિત્વ જતું રહે, બરાબર, જરૂર. પરંતુ ખરેખર તો પ્રાણને અસ્તિત્વ પ્રદાન કરનાર, પ્રાણસ્ય પ્રાણ આપણે આવી ગયું બધું કેનોપનિષદની અંદર. જળ પ્રાણનું પણ અસ્તિત્વ ચૈતન્યથી એને આજે આભારી છે. અને એનું કાર્ય પણ વાસ્તવમાં ચૈતન્યને આભારી છે. એક ચેતનની સમાન કાર્ય કરી રહ્યું છે, પ્રયોજનપૂર્વક કાર્ય કરી રહ્યું છે પ્રાણ, બહુ જ. અર્થાત એ વાસ્તવમાં ચેતનથી નિયંત્રિત છે. એ ચિદાભાસથી યુક્ત બનીને કામ કરે છે. સમગ્ર સૂક્ષ્મ શરીર આવી ગયું. આ બધું બહુ ડાયલ્યુટ કરવાની જરૂર નથી. હવે તમે સમજો છો આ બધી વસ્તુ. હવે અહીંયા છે ને 2 ઉદાહરણ આપ્યા ને એમણે, તમે જોયું? એટલે જલાશય અને વન સમષ્ટિ માટે, જળ અને વૃક્ષ, 2 ઉદાહરણ આપવાની શું જરૂર? એક ઉદાહરણથી જ સમજી જ જવાય ને સમષ્ટિ વ્યષ્ટિ. તો 2 ઉદાહરણ આપવા પાછળનું કારણ એવું છે કે વેદાંતમાં 2 પ્રક્રિયાઓ જાણીતી છે. એક છે અવચ્છેદવાદ અને બીજું છે પ્રતિબિંબવાદ. ત્રીજો વાદ એ છે, પણ અત્યારે હું ચર્ચા નથી કરતો એની. તમને ખબર હોય તો મેં આ 3 વાદ જે છે એની આભાસવાદ, પ્રતિબિંબવાદ અને અવચ્છેદવાદની ચર્ચા મેં પંચદશીની અંદર કરેલી. એ 3 વચ્ચેનો ભેદે સમજાવેલો અને કયા આચાર્ય કયા વાદને કે કઈ પ્રક્રિયાને પ્રાધાન્ય આપે છે જે તે ગ્રંથની અંદર, એ પણ મેં તમને કહ્યું હતું. હવે તો સ્વામીજી તમે કહ્યું ત્યારે કહ્યું હશે તો કહ્યું હશે, પણ અત્યારે તો એ ચર્ચા નથી જ કરવાનું. કારણ કે આ વેદાંતનો પ્રારંભિક ગ્રંથ છે ને પેલી ચર્ચા થોડી જરા જુદા પ્રકારની છે ને, એ તમે જાણો છો. પણ એની એટલે 2 દ્રષ્ટિથી 2 વાદ છે એની દ્રષ્ટિએ 2 વાદ લઉં છું, આભાસવાદને નથી લેતો અત્યારે, પણ એ 2 વાદને આધારે વાસ્તવમાં કહે છે. અવચ્છેદવાદ જે છે અને બીજો પ્રતિબિંબવાદ. અવચ્છેદવાદની દ્રષ્ટિએ વૃક્ષ અને વન દ્રષ્ટાંત છે. એટલે એમાં શું અવચ્છેદ એટલે જાણે કે ઘેરાયેલું,
આ બીજું પણ હું તમને એક સાદું ઉદાહરણ પહેલાં આપી દઉં. જેમ કે આ મહાઆકાશ છે, બરાબર. આ મહાઆકાશ સમષ્ટિ ગણો અને પેલો ઘડો બનાવો તો ઘડાની અંદર પેલું ઘેરાયેલું આકાશ મળે. એટલે ઘટ અવચ્છિન્ન અવકાશ કહેવાય. ઘટાકાશ એટલે શું? ઘટ અવચ્છિન્ન. અવચ્છિન્ન એટલે ઘડાની દિવાલોથી ઘેરાયેલું આકાશ. જાણે કે બે બને આવે, વ્યષ્ટિ અને સમષ્ટિ. આકાશમાં જાણે બે ભાગ પડી ગયા, વ્યષ્ટિ અને સમષ્ટિ. ખરેખર નથી પડ્યા, હવે તમે સમજો જ છો એ વસ્તુ. આકાશમાં ભાગ પડી શક્યા જ નથી. એવું નથી કે ઘડો તૂટી જાય ત્યારે પેલું વ્યષ્ટિ આકાશ આપણે જોઈ રહ્યા છીએ કે હા હવે એ સમષ્ટિ મળી ગયું. આવું કશું થતું નથી. ઘડાની દિવાલમાં આકાશ છે એનીવે. એટલે પણ આવું પેલા ઉપાધિને લીધે બધો ભેદ દેખાય આવું વ્યષ્ટિ સમષ્ટિ. એટલે અવચ્છેદવાદની દ્રષ્ટિએ વૃક્ષ અવચ્છિન્ન અવકાશ, બરાબર, એક. અને બીજું છે વન અવચ્છિન્ન અવકાશ, બરાબર ને. અવકાશ જાણે કે અહીંયા એ રીતે બે ભાગ પડે. વૃક્ષથી ઘેરાયેલો અવકાશ. વૃક્ષ છે તો એણે એક અવકાશ રોક્યું ને થોડું, પણ એ વૃક્ષ જેટલું, બરાબર. અને વન તો વને પણ હવે અવકાશ રોક્યું, પણ બહુ મોટું, સમષ્ટિ ગણો. એટલે વૃક્ષ અવચ્છિન્ન આકાશ, વન અવચ્છિન્ન આકાશ. સમષ્ટિ માટે સમષ્ટિની દ્રષ્ટિએ વન અવચ્છિન્ન અવકાશ અને વ્યષ્ટિની દ્રષ્ટિએ વૃક્ષ અવચ્છિન્ન અવકાશ. એટલે અવચ્છેદવાદને માટે થઈને ઉદાહરણ આપ્યું. એવી ને એવી રીતે વ્યષ્ટિ અવચ્છિન્ન ચૈતન્ય, સમજી ગયા? વ્યષ્ટિ અવચ્છિન્ન ચૈતન્ય. ચૈતન્ય જાણે કે આ સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. ચાલો, સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. ચૈતન્ય આ સ્થૂળ શરીરમાં રહેલું, આમાં વ્યાપેલું, બસ. જેમ પેલી વૃક્ષ પેલા ઘડાની દિવાલમાં વ્યાપેલું, ઘડાને અંતર્ગત વ્યાપેલું, એવી રીતે આ ઘડાને અંતર્ગત ચૈતન્ય. ચૈતન્ય તો પૂર્ણ છે, તમે જાણો છો, સર્વવ્યાપી, પરંતુ આમાં વ્યાપેલું સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. અને બીજું સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. આજે ગરબડ થાય છે આજે એની તો થોડી ઘસાઈ તો ગયેલી જ છે, પરંતુ સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય અને સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય. સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય આગળ જઈને કહેવાના છે વૈશ્વાનર, વિરાટ પુરુષ વગેરે વગેરે વગેરે, અથવા વિશ્વરૂપ 11મા અધ્યાય. એ શબ્દો કેમ વપરાય છે એની સમજ એ આપશે. વૈશ્વાનર શબ્દ કેમ વાપરે છે, વિરાટ શબ્દ કેમ વાપરે છે એ સમજાવશે. પણ એટલે આ રીતે. અને સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય છે એને શું કહીએ છીએ? વિશ્વ કહીએ છીએ. વિશ્વ કેમ કહે છે એ પણ મેં તમને હમણાં કહી જ દીધું ને, એ પાછું આવશે આગળ. એટલે વિશ્વ અને વિરાટ આવો ભાગ પડી ગયો, વ્યષ્ટિ સમષ્ટિ. એટલે એના માટે પેલું વૃક્ષ અને એનું ઉદાહરણ છે. અને જલાશય અને જળ એટલે કે જળનું ટીપું, એ ઉદાહરણ શેના માટે છે? પહેલાં પ્રતિબિંબવાદ માટે છે. જેમ કે સૂર્ય જે છે એ જળના ટીપામાં પ્રતિબિંબિત થાય અને જળાશય સરોવરની અંદર પ્રતિબિંબિત થાય. એટલે વાસ્તવમાં પ્રતિબિંબિત એટલે જલ પ્રતિબિંબિત સૂર્ય અને જલાશય પ્રતિબિંબિત સૂર્ય. સૂર્ય જે પ્રતિબિંબિત થયો જળના ટીપામાં અને જળાશયની અંદર નેચરલી, તમે જાણો જ છો. એટલે એક જ સૂર્ય આ રીતે જાણે કે વ્યષ્ટિ અને સમષ્ટિના રૂપમાં પેલી ઉપાધિને કારણે. સૂર્ય તો એક જ છે, પણ જાણાવે વ્યષ્ટિ સમષ્ટિના ભાગ પાડ્યા. વ્યષ્ટિ સમષ્ટિના ભાગ કેમ? જળને કારણે. જળને કારણે એટલે કે જળના ટીપાને કારણે અને પેલા જલાશયને કારણે, આ રીતે. એટલે એવી ને એવી રીતે પાછું સ્થૂળ પ્રપંચ પ્રતિબિંબિત ચૈતન્ય, બરાબર. સ્થૂળ પ્રપંચ પણ અચિદાભાસથી યુક્ત છે, સૂક્ષ્મ શરીર દ્વારા, એ તમે જાણો છો. અને સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, સ્થૂળ પ્રપંચ પ્રતિબિંબિત ચૈતન્ય, સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય, જેને વિશ્વ કહીએ, અને એટલે કે જાગ્રત પુરુષ કહીએ. અને સ્થૂળ પ્રપંચ પ્રતિબિંબિત ચૈતન્ય એને વિરાટ કહીએ. આ રીતે વાસ્તવમાં એટલે પ્રતિબિંબવાદ અને અવચ્છેદવાદને ધ્યાનમાં રાખીને બબ્બે ઉદાહરણો છે: વન અને વૃક્ષ, જલાશય અને જળ. બંને છે, બંને અચેતન જ, તમે જાણો છો. સ્થૂળ પ્રપંચ એ જ જળ મહાભૂતોમાંથી આ સ્થૂળ પ્રપંચ, અને સ્થૂળ શરીર પણ એ જ જળ મહાભૂતોમાંથી છે, અચેતન.
પણ તું વાસ્તવની અંદર ચેતન જણાય છે. એને આપણે વિરાટને આપણે ઈશ્વર કહીએ જ છે, અને આ પણ ચેતન જણાય છે. એટલે એનો અર્થ એવો થયો કે એમાં પ્રતિબિંબિત ચૈતન્ય અથવા પછી અવચ્છિન્ન. એટલે આ રીતે અહીંયા ભાગ પાડ્યા. હવે 111. એતත් સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ. જો હવે ચૈતન્યને ઇન્ટ્રોડ્યુસ કર્યા. એ તો પહેલાં વ્યષ્ટિ સમષ્ટિ સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચની વાત કરી દીધી. હવે એનાથી ઉપહિત ચૈતન્યની વાત કરે છે. એ તો સમષ્ટિ ઉપહિત. ઉપહિત કેમ કહે છે? પેલી બે ઉપાધિ છે ને, એટલે સ્થૂળ શરીર ઉપાધિ અને સ્થૂળ પ્રપંચ ઉપાધિ. એટલે ઉપાધિ એટલે જે આ રીતે એક જ વસ્તુને આવી રીતે અનેક દેખાડે. ચાલો સરળ અર્થ. હા, એકને અનેક બનાવે નહીં, દેખાડે. ઘડાને આપણે ઉપાધિ કહ્યું ને તમને, ઘડાને ઉપાધિ કહ્યું. કેમ? ભાગ પાડી દીધા. વ્યષ્ટિ સમષ્ટિ ભાગ પાડે. મહાકાશ અને ઘડાની અંદર રહેલું આકાશ, ઘટાકાશ. વ્યષ્ટિ પેલું સમષ્ટિ. આ વ્યષ્ટિ સમષ્ટિની સમજી એક જ આકાશ છે. એમાં શું વ્યષ્ટિ ને શું સમષ્ટિ? પેલી ઉપાધિને કારણે. એટલે હવે આ આકાશ જે છે વ્યષ્ટિ આકાશ ઉપહિત આકાશ કહેવાય, કે પેલું મહાકાશ કહો છો એ પછી સમષ્ટિ ઉપહિત આકાશ કહેવાય. એટલે પછી તમારે ઉપહિત કહેવું પડે. એટલે આ રીતે વાસ્તવમાં આ પ્રકારે અહીંયા બતાવે છે આ વસ્તુ કે એતත් સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ વૈશ્વાનર વિરાટ ઇતિ ઉચ્યતે અભિમાનિત્વાત વિવિધમ રાજમાનત્વાચ. અને પછી 112 કહે છે અસ્ય એષા સમષ્ટિ સ્થૂલ શરીરમ અન્ન વિકારત્વાત અન્નમય કોશ સ્થૂલ ભોગાયતનત્વાચ સ્થૂલ શરીરમ જાગ્રત ઇતિ ચ વ્યપદિશ્યતે. એટલે એતત સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ. ચૈતન્ય જે છે વાસ્તવમાં જે સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચ એનાથી ઉપહિત ચૈતન્ય છે, એમાં એન્ક્લોઝ અવચ્છિન્ન છે. જે રીતે કહેવું તો કહો પ્રતિબિંબિત છે. એ ઉપહિત કહો એમાં તમારે પછી એમાં ભાગ પાડી દેવાના. અવચ્છિન્ન કહો કે પ્રતિબિંબિત કહો, આઈધર. હવે એમાં સમષ્ટિ ઉપહિત ચૈતન્યની પહેલાં વાત કરે છે, જેને આપણે વૈશ્વાનર કહીએ છીએ. એ શબ્દ સમજાવશે આગળ. એટલે ચાલો પણ એ પહેલાં અહીંયા એ છે ને એ 111 પછી લઉં છું. પહેલાં 112, કારણ કે એમાં આ જે વૈશ્વાનર અને વિરાટની વાત કરીએ એ પહેલાં એ સમષ્ટિ જે શરીર જે છે એને આવી રીતે જાગ્રત અને સ્થૂળ ભોગોનો ઉપભોગ કરનારને અન્નમય કોષને આ બધું જે કહે છે એ પહેલાં તમને ક્લિક કરો. પછી એની અંદર ઉપહિત ચૈતન્યની વાત પછી કરું. એટલે પહેલાં 111ની વાત કરીએ આપણે. એટલે સ્થૂળ શરીર જે છે જેને આપણા ફિઝિકલ આમ તો એટલે સ્થૂળ શરીર હવે વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેની રીતે તમારે ગણી લેવાનું. સ્થૂળ શરીર સમષ્ટિ એને આપણે સમષ્ટિ સ્થૂળ શરીર એને માટે જ હું સ્થૂળ પ્રપંચ શબ્દ વાપરું છું, અને વ્યષ્ટિ સ્થૂળ શરીર માટે સ્થૂળ શરીર. એટલે ઇન્ડિવિજ્યુઅલી અને કલેક્ટિવલી, અને એ બંનેના જુદા જુદા નામ છે. અને એ નામ જે બધા એના માટેના મતલબ કે બધા સમાનાર્થી શબ્દો સિનોનિમ થઈ જાય ને. દાખલા તરીકે સ્થૂળ શરીર કહો, એનો સમાનાર્થી શબ્દ શું? અન્નમય કોષ. એનો સમાનાર્થી શબ્દ શું? જાગ્રત પુરુષ, વગેરે વગેરે. એ રીતે. અને એ વસ્તુ તમારે પછી સમષ્ટિ આગળ સમષ્ટિ લખીને મૂકી દેવાનું. સમષ્ટિ અન્નમય કોષ, સમષ્ટિ જાગ્રત, સમષ્ટિ સ્થૂળ શરીર. એમ વ્યષ્ટિ માટે પણ લખવાની જરૂર નથી, કારણ કે એ તમે ખાલી સ્થૂળ શરીર લખો તો વ્યષ્ટિ જ આવવાની છે. જાગ્રત લખો તો વ્યષ્ટિ જ આવવાની છે. અન્નમય કોષ કહો છો તો વ્યષ્ટિ જ આવવાની. આગળ સમષ્ટિ લખો તો એ વસ્તુ સમષ્ટિનો નિર્દેશ કરે. અને હવે પહેલાં કહે છે એને સ્થૂળ શરીર કેમ કહે છે, સમજવાની જરૂર છે આ વસ્તુ. આપણને એમ કે સ્થૂળ શરીર, નાના ભાઈ એ વસ્તુ એ સમજવાની જરૂર છે. સ્થૂળ એટલે સમજો, સ્થૂળ એટલે જેનો તમે
તમે તમારી ઇન્દ્રિયોથી એને પ્રત્યક્ષ કરી શકો. બસ આટલું રાખો, જેનું પ્રત્યક્ષીકરણ થઈ શકે તમારા દ્વારા, જેને તમે તમારી ઇન્દ્રિયોનો વિષય બનાવી શકો, એને સ્થૂળ કહીશું. અને એની અંદર એ સ્થૂળ શરીરમાં 3 શરીરો રહેલા છે. એટલે સ્થૂળ શરીર તો ખરું જ, એની અંદર સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ જે છે એની અંદર કારણ રહેલું છે. એટલે પહેલું આ વાસ્તવમાં જો 3 રહેલા હોય, અને સ્વામીજી મારી આંખથી તો વાસ્તવમાં હું ખાલી આ સ્થૂળ શરીર અને સ્થૂળ શરીર આખું તો ક્યાં દેખાય છે ભાઈ? તમે જાણો છો ને, આપણે જોવાય નથી માગતા, તમે જાણો જ છો. અંદર બધું જે રહેલું છે એ આપણે જોવું એ નથી, અને આપણે જોઈ શકતા નથી, કારણ કે ઉપર એક રેપર મૂકી દીધું છે. કઈ શેનું રેપર? આ એક છે ને, અહીંયા આ લોકો અમેરિકામાં બહુ કશું હોય ને, તમને કશું ખાવાનું આપે, ખુલ્લામાં તો અપાય નહીં, ડીશ પેલો વાડકો હોય તો પછી શું કરવાનું? એટલે પેલું આમ એને પ્લાસ્ટિકથી આખું આમ ઢાંકે, બરાબર પ્લાસ્ટિકની એવી શીટ, ટ્રાન્સપેરન્ટ શીટ, એનાથી આમ ઢાંકે આખો. એવી રીતે અંદર બધું જે બધું પડ્યું છે એગ્રીગેટ, એને આનાથી એમ ઢાંકે. એટલે તમે જેમ કહો કે સ્થૂળ શરીર મારા જ્ઞાનનો વિષય બને છે, એની અંદર આખું સ્થૂળ શરીર નહીં. ચાલો, પહેલું આ સૂક્ષ્મ શરીર તો તમારા અનુમાનનો જ વિષય છે, પ્રત્યક્ષીકરણનો તો વાત જ નથી થતી. મારા મનમાં શું ચાલે છે એ તમે મારા ચહેરા પરથી થોડું અનુમાન કરો કે આ સ્વામીજી ગુસ્સામાં લાગે છે, કંઈક એમ તકલીફ થઈ લાગે છે કોઈકની જોડે, કે જે હોય તે, કે આજે બહુ ખુશ છે, એટલે કંઈક બન્યું હશે ખરું, આજે કંઈક સારા સમાચાર એમને આવ્યા છે એટલે ખુશાલ છે. સ્વામીજી ચિંતામાં જાણે છે, શેની ચિંતા હશે ખબર નહીં, કદાચ એમને શરીર એમને ઠીક નહીં હોય એટલે હશે. કે આવું તો તમે અનુમાન કરો, બરાબર ને? મારા મનમાં શું ચાલે છે તે મારી ઇન્દ્રિયો જોઈ શકે છે, સાંભળી શકે છે કે નહીં, આ બધું તમે અનુમાન કરી શકો, પણ તમારી આ ઇન્દ્રિયોથી મારી ઇન્દ્રિયોને જોઈ ન શકો. એટલે મારું સૂક્ષ્મ શરીર પ્રત્યક્ષીકરણ થઈ શકતું નથી. કારણ શરીરની તો કોઈ વાત જ નથી. મારામાં કેટલી વાસનાઓ પડેલી છે નખરી, મારા કયા કર્મો, કેટલા જન્મોના બધા જે કર્મો સંચિત બધા પડેલા છે એ તમે કદી ન જાણીશું. અને સૂક્ષ્મ શરીરમાં બીજી વાત કરું પાછું, તમારું જ્ઞાન અત્યારે સૂક્ષ્મ શરીરમાં છે, તમારી યાદશક્તિ, તમારી મેમરીમાં ઘણી બધી વસ્તુઓ પડેલી છે, તમારી કેટલી લાગણીઓ છે મને ખબર નથી. આ બધું સૂક્ષ્મ શરીરમાં ખાલી અનુમાન કરી શકો, તમારા જ્ઞાન વિશે હું અનુમાન કરી શકું, પણ સાચે સાચ ખરેખર ન એને જોઈ શકું, કે ન ઇન્દ્રિયોથી એનું પ્રત્યક્ષીકરણ ન થાય. એનો અર્થ એવો થયો કે આ સ્થૂળ શરીર જેને પ્રત્યક્ષીકરણ થાય છે એ વાસ્તવમાં ખાલી આપણે એનું પ્રત્યક્ષીકરણ વાસ્તવમાં ટીપ ઓફ ધ આઇસબર્ગ, ખબર છે ને? જાણે મોટો પહાડ હોય બરફનો, અને પેલો દરિયામાં પડેલો હોય, પણ એનો ખાલી બહાર આટલો જ ભાગ જણાય, થોડોક જ આમ ઉપરનો, અને બાકીનું બધું અંદર જ હોય, એવું જ છે. એટલે સ્થૂળ શરીરનું આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, પરંતુ આપણે હાર્ડલી કંઈક જાણીએ છીએ. અને એની અંતર્ગત રહેલો સૂક્ષ્મ શરીર જે એના કરતાં વ્યાપક કહેવાય. સ્થૂળ શરીર આટલું, પણ સૂક્ષ્મ શરીરમાં મારું જ્ઞાન, હો બાપરે કેટલું બધું છે, મારી મેમરી કેટલી બધી, મારી લાગણીઓ કેટલી બધી, બરાબર ને? આ બધું એટલે એ દ્રષ્ટિ વ્યાપક કહું છું, સમજજો. વ્યાપકનું પાછું અર્થ એવો નહીં કરવાનું કે આ સ્થૂળ શરીરને બહાર આમ પેલો ફાડીને પણ બહાર નીકળ્યું છે, એવું નહીં કરવાનું. વ્યાપક એટલે આ રીતે નેચરલી. એટલે સ્થૂળ શરીર કરતાં સૂક્ષ્મ શરીર વ્યાપક, અને સૂક્ષ્મ શરીર કરતાં શું વ્યાપક? માય ગોડ, હજારો જન્મોના કર્મો, હજારો, કારણ કે અનાદિ છે ને જીવ તો, અને અનાદિ જીવના અનંત કર્મો, અનંત વાસનાઓ, એટલે કારણ શરીર તો વળી એના કરતાં વ્યાપક. એટલે વાસ્તવની અંદર ખરેખર તમે જોવા જાઓ તો આ સ્થૂળ શરીર જે 60-80 કિલોનું જે સ્થૂળ શરીર જે છે ફ્લેશી, એ ખાલી આપણી ઇન્દ્રિયોને ઉપલબ્ધ છે ને, એ પાછું પૂરેપૂરું નહીં, કારણ કે અંદરનું મેં તમને કહું કે કંઈ જોઈ શકાતું નથી. પણ જોવું હોય તો જોવા માટે પછી તમારે ડૉક્ટર પાસે પેલું અંદર દૂરબીન મૂકે જે તે, ઇન શોર્ટ. પણ સામાન્ય રીતે એમ સામાન્ય રીતે
ઓકે, અને આ સ્થૂળ શરીરની અંતર્ગત સૂક્ષ્મ શરીર રહેલું હોય, કારણ શરીર રહેલું હોય સ્વામીજી, તો હવે આ મારું વજન 80 કિલો છે, તો 80 કિલોમાં સ્થૂળ શરીરનું વજન કેટલું? કારણ કે અંદર સૂક્ષ્મ અને કારણ રહેલા છે ને, તો એમનું વજન એ ગણવું પડશે ને. હવે એ તો મને ખબર નથી ભાઈ. તમે ભલે તમારા જ્ઞાનથી નમી જાઓ, બહુ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણું નમી જઈએ છીએ, તો પણ વાસ્તવની અંદર ભલે નમી ગયા, તમારા સૂક્ષ્મ શરીરનું વજન નથી અને કારણ શરીરનું વજન નથી. જે વજન છે એ તો કેવળ આ માંસ પિંડનું વજન છે. 80 કિલો કેવળ સ્થૂળ શરીરનું જ વજન છે. ચાલો, એટલે સ્થૂળ શરીર હવે તમે સમજી ગયા કે આને સ્થૂળ શરીર કહેવાય, જેનું સ્થૂલીકરણ, વિષયીકરણ ઇન્દ્રિયોથી થાય. પૂરેપૂરું નહીં પણ ગણી લો, અને એની અંતર્ગત રહેલું જ છે. આ તો બહુ સરળ વસ્તુ છે કે કાર્ય, સ્થૂળ શરીર કાર્ય છે, સૂક્ષ્મ શરીર કાર્ય છે. કાર્ય હોય તો કારણ ત્યાં હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ. કારણ ન હોય ને કાર્ય ટકેલું હોય, આવું કોઈ દાડો જોયું છે? સોનું જ ના હોય અને છતાં સમય ઘરેણું છે, આવું બને? એટલે કારણ શરીર છે જ, અને કારણ શરીરમાંથી જ વાસ્તવમાં એ પ્રારબ્ધ જે છે, પ્રારબ્ધથી શરીર મળી ગયું, પરંતુ વાસ્તવમાં એ સંચિતમાંથી રોજે રોજનું પાછું પ્રારબ્ધ બહાર આવે છે, જેના દ્વારા સુખ દુઃખનો ઉપભોગ થાય છે. એ સંચિતના એક લોટમાંથી તમને પ્રારબ્ધને આધારે શરીર મળ્યું, પરંતુ રોજે રોજ જે તમારા કર્મો અનફોલ્ડ થાય છે એ પેલા સંચિતમાંથી આવે છે. એનો અર્થ કે પડેલું જ છે. અથવા બીજી રીતે પણ કહી શકાય, આપણી વાસનાઓ પડેલી જ છે, જે તે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એને અનુરૂપ વાસના બહાર આવે છે. એટલે કારણ શરીર અહીંયા હાજર જ છે. અને કારણ શરીરનો અર્થ આવરણ ગણો, અજ્ઞાન ગણો, અને એમાં બધું અજ્ઞાન તમે ગણી શકો. આત્મ વિષયક અજ્ઞાન કે જગત વિષયક અજ્ઞાન, એ પણ અહીં પડેલું જ છે. તમે જ કંઈ કહો છો કે સમજી મને હું બ્રહ્મ છું ખબર નથી, એટલે કે અજ્ઞાન છે, તો મતલબ કે અજ્ઞાન અહીંયા રહેલું જ છે. અથવા તો આ જગત વિષયનું અજ્ઞાન છે, થોડું જાણું છું પણ સ્વામીજી એમાંની ઘણી વસ્તુ હજુ નથી ખબર, વગેરે વગેરે વગેરે. એટલે અજ્ઞાનનો પણ અનુભવ કરો છો, મતલબ કારણ શરીર તો છે જ, અહીંયા જ છે. કારણ શરીર ક્યાંક બીજે બેઠેલું હોય, સોનું ક્યાંક બીજે હોય અને ઘરેણું અહીંયા હોય, આવું તો હોય. જ્યાં ઘરેણું હોય ત્યાં જ સોનું હોય. એનીવે, એટલે સમજવાનું છે કે આ ત્રણેય શરીરનો સમૂહ છે, પરંતુ છતાંય જે વજન છે એ સ્થૂળ શરીરનું છે, જેનું પ્રત્યક્ષીકરણ થાય છે, વિષયીકરણ થાય છે, એ પણ કેવળ સ્થૂળ શરીર છે. તે પાછું પાટલી. ઓકે, એક પતી ગયું. સ્થૂળ શરીર કેમ કે છે એને કહી દીધું. વિષયત્વાત, ઇન્દ્રિય વિષયત્વાત સ્થૂળ શરીર, ઇન્દ્રિયનો વિષય છે માટે. બીજું કોની વાત ચાલે છે? સ્થૂળ વ્યષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર જે છે. આમ તો આ સમષ્ટિની ચર્ચા ચાલે છે, બહુ સાચું કહું તો, પરંતુ હવે સમષ્ટિ સ્થૂળ શરીર આ રીતે એનું વજન એની અંદર પેલું રહેલું છે એ સમજાવી ન શકાય. એટલા માટે અહીંયા તમે જુઓ તો વાત સમષ્ટિ સ્થૂળ શરીરની કરી રહ્યા છે, પરંતુ બધું લખે છે એ બધું આમ પેલું વ્યષ્ટિ લાગુ પડે છે. અને વ્યષ્ટિનો પછી સરવાળો, સરવાળો એટલે ટોટલ ગણવાનું એમ, એ રીતે. એટલે વિરાટ પુરુષ જે છે એ ઉપભોગ કરે છે. કેવી રીતે સમજી ઉપભોગ કરે? વિરાટ પુરુષ જે છે એ એનું સ્થૂળ શરીર શું? આ બધા જ સ્થૂળ શરીરો આસપાસ દેખાય છે એનો સમૂહ ગણી લેવાનો. પણ સ્થૂળ શરીર એટલે જ શું? એટલે મેં તમને આ કહી દીધું. એનો પછી તમારે સમષ્ટિ ગણી લેવાનું. એ રીતે જ સમજાવાશે, બીજું ના થઈ શકે. અચ્છા, બીજું હવે બીજું કહે છે અન્નમય કોશ. જુઓ, અન્ન વિકારત્વાત અન્નમય કોશ. એટલે એમાં પાછું આ વાત સમષ્ટિની ભલે ચાલતી, પણ હું લેવાનો છું વ્યષ્ટિ જ. અન્નમય કોશ. હવે તમે જાણો છો અન્નમય કોશ, સમષ્ટિ અન્નમય કોશ ન સમજાવાય. સમષ્ટિ અન્નમય કોશ સમજાવવા માટે મારે શું કરવું પડે? પહેલાં વ્યષ્ટિ અન્નમય કોશ જ સમજાવવું પડે, પછી કહેવાનું કે આ સમષ્ટિના સ્તરે. બસ આવું. એનીવે, એટલે અહીંયા અન્નમય કોષની વાત છે. આ સ્થૂળ શરીર જે છે એને અન્નમય કોષ કહે છે. એટલે જ્યારે આપણે સૂક્ષ્મ શરીરની વાત કરી ત્યારે 3 કોષોની વાત કરેલી. કયા 3 કોષો? પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય.
કારણ શરીરની વાત આવે ત્યારે શેની વાત કરીએ? આનંદમય કોષ. મેં તમને ઘણીવાર સમજાવ્યું છે કે કારણ શરીરને આનંદમય કોષ કહેવામાં આવે છે. તત્વબોધમાં તો છે જ, પણ મેં તમને એ સિવાય ઘણી બધી વાર સમજાવ્યું છે કારણ શરીરને કેમ આનંદમય કોષ કહેવામાં આવે છે. કારણ કે આનંદની જ પ્રચુરતા હોય છે ને. કારણ શરીરની પ્રધાનતા ક્યારે હોય છે? સુષુપ્તિમાં હોય છે. સુષુપ્તિમાં શેની પ્રધાનતા હોય છે? આનંદની પ્રધાનતા હોય છે. નહીં તો કોઈ ઊંઘે જ નહીં, ઊંઘવા જ ના જાય. કારણ કે પાછું જો સુષુપ્તિમાં દુઃખ હોય ને તે પાછું લાંબા સમય સુધી, 8-9 કલાક સુધી, તો આપણે એક ક્ષણ કોઈ વસ્તુ દુઃખ આપતી હોય તો આપણે એનાથી દૂર રહેવા માગીએ. તો 8 કલાક દુઃખી રહેવાનું હોય, સખત દુઃખી પાછું, આમ સખત એટલે સખત દુઃખી, તો પછી તો આપણે જઈએ જ નહીં એની અંદર. એવી ગોળીઓ ભગવાન સાયન્ટિસ્ટો બનાવે કે જેના દ્વારા તમે ઊંઘ આવે જ નહીં. એને ઊંઘ લાવવાની ગોળીઓ છે. એ બતાવે છે કે બહુ આવકારદાયક પરિસ્થિતિ છે. તો અમે તો સ્વામીજી બધે જ તૈયાર હોઈએ છીએ. તમારા ક્લાસમાં તમે કહો તો, એક જણે તો મને કહ્યું કે સ્વામીજી મને આમ તો રાત્રે ઊંઘ નથી આવતી, પણ તમારા ક્લાસમાં આવીને બેસું છું તો ઊંઘ આવી જાય છે. એટલે ઊંઘની ગોળી ખરીદવાની જરૂર નથી લાગતી. તમે પોતે જ આખા એમ્બોડીમેન્ટ છો ઊંઘની ગોળી જેવા એમ. બહુ સરસ. એનીવે, એટલે આ કારણ શરીરને આનંદમય કોષ કહેવામાં આવે છે. મેં ઘણી રીતે સમજાવ્યું છે. મલિન સત્વ છે વગેરે વગેરે. પછી હવે આ કયું શરીર રહ્યું? કારણ શરીર આનંદમય. સૂક્ષ્મ શરીર પ્રાણમય, મનોમય અને વિજ્ઞાન. તો હવે સ્થૂળ શરીર શું? અન્નમય. પણ એવું એટલે હવે આ પારિશેષ બસ, એટલે આની સાથે જોડી દો. એવું નહીં, અન્ન વિકારત્વાત. એક વસ્તુની સમજ છે ભાઈ અહીંયા તો. આ તો વેદાંત સાર છે, વેદાંતનો સાર. વેદનો સાર વેદાંત, અને વેદાંતનો સાર વેદાંત સાર. સમજો, વેદનો સાર વેદાંત, વેદનું તાત્પર્ય વેદાંત. ના સમજ, વેદનું તાત્પર્ય કર્મ. વાહ, બહુ સરસ. કર્મનું તાત્પર્ય છેવટે આ છે ભાઈ, અધિકારિત્વ. કર્મની અમુક પાછળની ભાવના, કર્મયોગ. અને કર્મ એટલે ધર્મને એ ધર્મ જીવનનો પુરુષાર્થ છેવટે આ મોક્ષ માટે બધું. એટલે વેદનું તાત્પર્ય વેદાંત, વેદનો સાર વેદાંત, અને વેદાંતનો સાર વેદાંત સાર. આવું છે. એટલે તો આ ગ્રંથ ઉપાડ્યો છે આપણે ભણવા માટે. એનીવે, એટલે અન્ન વિકારત્વાત અન્નમય કોષ. અન્ન એટલે શું? ફૂડ. અને મય એ વિકાર છે, અન્નનો વિકાર. એટલે કહે છે કે આ સ્થૂળ શરીર જે તમે અનુભવ કરો છો ઇન્દ્રિયોથી, તમે કે અન્ય લોકો તમારા શરીરનો અનુભવ કરે, એ વાસ્તવની અંદર અન્નનો વિકાર છે. એ અન્નમાંથી જ આવેલું છે. અને એ વસ્તુ સમજી શકાય છે કે જનની જે છે એ માતાના ગર્ભની અંદર હોય છે. અને એ ત્યારે માતાના ગર્ભની અંદર એ માતા દ્વારા ખવાયેલું એ જે પેલો માંસનો પિંડ જે છે, શરૂમાં તો માંસનો પિંડ નાનો, એ ખોરાક નથી લેતો સીધો. માં ખોરાક લે, એ માં જે ખોરાક લે એમાંથી એને સપ્લાય થાય. હા, હોય છે ને પેલી કઈ ટ્યુબ તમે કહો છો, જે એનીવે. એટલે વાસ્તવની અંદર એટલે આ સ્થૂળ શરીરનો વિકાસ જે અંદર થયો, ગર્ભનો વિકાસ થયો, એ ગર્ભે ખાધેલા ખોરાકનો નહીં, પણ માએ ખાધેલા ખોરાકનો. એ અમ્બિલિકલ કોર્ડ જેને કહીએ છીએ, એ જે પેલું માએ ખાધો ખોરાક, એમાંથી જે ખોરાક મતલબ કે જેનું પાચન થયું, એ અન્નરસ જે છે, એ અન્નરસનો સપ્લાય અમ્બિલિકલ કોર્ડ દ્વારા એ ફિટસ એટલે ગર્ભને આપવા આવતો છે. અને આવું પ્રકારનું એ પિક્ચર લેતા હોય છે એ લોકો. એનીવે, એટલે ગર્ભ તો કેવળ એક ફ્લેશ છે. પછી ધીરે ધીરે બધું આ રીતે પેલો અન્ન રસ જે માએ આપ્યો અમ્બિલિકલ કોર્ડ દ્વારા, એના દ્વારા એનો વિકાસ થાય છે. માટે અન્નમય કોષ, અન્નનો વિકાર. પણ ગજબની વસ્તુ એ છે કે સામાન્ય રીતે માના શરીરની અંદર બીજી કોઈ વસ્તુ પ્રવેશે ને, બીજું શરીર બીજું આવું શરીર પ્રવેશે કે બીજું કોઈ અવયવ પ્રવેશે, એટલે તરત એને કાઢવાની વાત, ફેંકવાની વાત આવે બહાર. એટલા માટે તમે જુઓ કે આ લોકો એક સમજો કે કિડની બંને ખરાબ થઈ ગઈ છે,
અને હવે કિડની રિપ્લેસ કરી શકાય છે, ટ્રાન્સપ્લાન્ટ કહે આ લોકોને. એટલે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, પરંતુ વાસ્તવની અંદર કોઈક આપે ડોનર આમના, તો એ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એ લોકોએ શરીરની જે ડિફેન્સ સિસ્ટમ છે, ઇમ્યુન સિસ્ટમ, એને સપ્રેસ કરી દેવી પડે. કારણ કે આ તો બહારનો અવયવ છે, ફોરેન વસ્તુ કહેવાય, બહારથી આવે છે ને હવે પેલી કિડની, અને એને આની સાથે જો અંદરના શરીર સાથે જોડી રહ્યા હોય એટલે શરીર આપોઆપ જ એ ફોરેન વસ્તુને બહાર ધકેલવાનો અર્થાત એનો રિજેક્ટ કરવાનો પ્રયત્ન કરે. એ રિજેક્ટ ન કરે શરીર, એટલા માટે શરીરની જે ડિફેન્સ સિસ્ટમ છે એને ડાઉન કરી દે, ઇમ્યુન સિસ્ટમ, ઇમ્યુનો સપ્રેસન્ટ કહે લોકો. એના દ્વારા એ કરે તો જ પેલી વસ્તુનો સ્વીકાર થાય, બરાબર છે, નહીં તો ન થાય. તો હવે આ માંસનો પિંડ અંદર ગર્ભમાં માના શરીરનું તો નહીં છે, માનું શરીર, આ તો નવું થઈ રહ્યું છે ડેવલપ. જરાય રિજેક્શન નહીં, ઉપરથી નરિશમેન્ટ. રિજેક્શન હોય તો શું થાય ખબર છે? બધી માઓ બિચારોની એબોર્શન જ થઈ જાય, ગર્ભપાત જ થઈ જાય આપોઆપ જ. જેમ પેલી કિડની રિજેક્ટ થઈ જાય એવી રીતે આ પણ એક ફોરેન વસ્તુ જાણે, નવો માંસનો પિંડ જ છે, એ તરત જ રિજેક્ટ થઈ જાય, પણ નથી થતું. ઉપરથી એને નરિશમેન્ટ આપીને ફૂલ ફ્લેજ બોડી અંદર બની જાય. વિચારો, વિજ્ઞાન કહે છે કે આ બધું નેચર છે, નેચર ને એ લોકો ફેન્ટાસ્ટિક કહે છે ને, નેચરને જોઈને એ લોકો ખુશાલ થઈ જાય છે. શું નેચર છે? અરે ભાઈ, વેદાંતિ કહે છે નેચર ના કરો, આ બધામાં વ્યાપેલું એક ચૈતન્ય છે, માટે એ નેચર સહિતનું ચૈતન્ય, જેને ઈશ્વર કહેવામાં આવે છે, એ ઈશ્વર જ વાસ્તવમાં કાર્ય કરી રહ્યો છે ત્યાં. એટલે ત્યાં ઐતરેય ઉપનિષદની અંદર એટલા માટે કહ્યું આ વસ્તુ જે મેં ચર્ચા કરી એ ઉપનિષદમાં છે, સાહી એનમ ન હિનસ્તી. મા એટલે કે માનું શરીર, એનમ આ ગર્ભને, ન હિનસ્તી એની હિંસા નથી કરતું, એને રિજેક્ટ નથી કરતું. નહીં તો ખરેખર ટકે જ નહીં, બહાર જ આવી જાય, સીધું એબોર્શન થઈ જાય. પણ વાસ્તવમાં ઐતરેય ઉપનિષદમાં આ વસ્તુ ત્યાં કહેવામાં આવી છે. અને એકવાર બહાર આવે પછી હવે માનું ફૂડ નહીં, પેલું અમ્બિલિકલ કોડ જ કાપી નાખી, તો પછી માનું ફૂડ નહીં, તો પછી હજુ હેલ્પલેસ છે. આ તો તમને નેચરના સંદર્ભમાં, નેચરના સંદર્ભમાં કહું છું કે બહાર આવે પછી હજુ તો એ ઊભું થવાની ક્ષમતા નથી, તો પછી તરત જ માના સ્તનમાં દૂધ, માની અંદર મૂક્યું એ કાળજીની, પ્રેમની લાગણી, જેના દ્વારા હવે બાળકને પોતાની સાથે જ રાખે, અને બાળકના શરીરને ટકવા માટે ત્યાં ને ત્યાં દૂધની વ્યવસ્થા પાછી. વિચારો, અને એ દૂધથી, નરિશમેન્ટથી બધું મળી જાય ને, બધા વિટામિનને જે ગણો તે માના દૂધમાં બધું જ છે. અને પછી જ્યારે એના પછી એ ચાલતું થાય, મતલબ કે એનામાં શક્તિ વગેરે આવે, પછી એ બહારના ખોરાક આ રીતે અંદર હોય ત્યારે માએ જે ખોરાક લીધો એના દ્વારા, પછી બહાર આવ્યા પછી એમ્બિલિકલ કોડ કપાઈ ગયો, હવે તો પરાધીન અવસ્થા આવી ગઈ, હજુ તો ઊભું થવાય એવી સ્થિતિ જ નથી. તો માના જ ગર્ભની અંદર, માના જ સ્તનમાં દૂધ, અને છેવટે પછી બહારના બીજા બધા ફૂડ. કેવી વ્યવસ્થા કરી છે ભગવાન! એટલા માટે કહીએ છીએ જો ભગવાને આપણું સર્જન કર્યું છે તો આપણને ટકાવવાની વ્યવસ્થા પણ એણે કરેલી જ છે. શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા ન હોય તો પછી આપણે વલખા મારીએ, જુદી વસ્તુ છે. એટલે તમે શું કહેવા માગો છો? અમે ભિક્ષાટન કરીએ એમ તમે કહો છો, બેસી રહીએ અજગરની જેમ? એ વાત નથી કરતો, પુરુષાર્થ કરીએ, પરંતુ જાણવાનું કે શરીરને ટકાવવાનું કાર્ય જે છે એ વાસ્તવમાં પ્રારબ્ધ ઈશ્વર જ છે, અને ટકાવવાનું જ્યાં સુધી ખરેખર ટકવાનું હશે ત્યાં સુધી ટકશે ને, નહીં તો ગમે એટલા ખોરાક આજુબાજુ છે ને, વિટામિનની ગોળીઓ હશે ને, બધું હશે તો ઉપડી જતા હોઈએ છીએ. એટલે આ બધું પ્રારબ્ધને અંતર્ગત છે. પુરુષાર્થ, મુખ્ય પુરુષાર્થ અર્થકામનો પુરુષાર્થ ન હોવો જોઈએ, મારું કહેવાનો આશય છે. મુખ્ય પુરુષાર્થ મનુષ્ય તરીકેનો મોક્ષનો છે, એ મુખ્ય પુરુષાર્થ બનવો જોઈએ. આપણે જીવનમાં આમ માનીએ છીએ અર્થકામના જ પુરુષાર્થ. અર્થકામ ઘણું બધું પ્રારબ્ધને અંતર્ગત છે, એ માની લેવાનું. જીવનમાં આપણે જે નામના મેળવીએ, કીર્તિ મેળવીએ, ધન મેળવીએ, એ બધું આમાં ઈશ્વરના અનુગ્રહનો બહુ મોટો ફાળો રહેલો છે. મોક્ષમાં પણ ઈશ્વરનો અનુગ્રહ ખરો, પરંતુ આપણે પુરુષાર્થ તરફ વળીએ અને એમાં આપણું કમિટમેન્ટ હોય, અને પછી આ કર્મયોગ વગેરે દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોય, ઉપાસના વગેરે દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોય, તો આપણે અધિકારી બનીએ
અને પછી વાસ્તવની અંદર એ આપણું કામ મોક્ષ તરફ આપણે આગળ ધપતા હોઈએ છીએ. ચાલો, એટલે આ અહીંયા કહેવામાં આવ્યું કે અન્નમય, અન્ન વિકારત્વાત, મયટ એટલે વિકાર, અન્નનો વિકાર હોવાને કારણે, એટલે આ રીતે અન્નને કારણે ટકેલું છે, અન્નમાંથી જ આવ્યું છે, અન્નને કારણે ટકેલું છે, અને અન્નમાં છેવટે એ વિલીન થતું હોય છે. અન્ન રસેનૈવ ભૂત્વા વૃદ્ધિ પ્રાપ્ય વગેરે, અને અન્ન પૃથિવ્યામ વિલીયતે, અન્ને વિલીયતે, અન્ન એટલે પૃથ્વી, છેવટે બધું અન્ન આવે છે પૃથ્વીમાંથી જ, અને વાસ્તવની અંદર એનામાંથી જ ઉત્પત્તિ, પૃથ્વીમાંથી ઉત્પત્તિ એટલે અન્નમાંથી, સ્ત્રી પુરુષના બીજમાંથી, આગળ પહેલાં આવી ગઈ વસ્તુ, સ્ત્રી પુરુષના બીજ જે વાસ્તવમાં એ ખરેખર અન્નને કારણે છે, અને એમાંથી પછી ઉત્પત્તિ, અને પછી માનવ દ્વારા અન્નરસ દ્વારા વૃદ્ધિ, અને પછી બહાર ટકે છે છેવટે અન્નથી જ. ચાલો, એટલે આ રીતે અહીંયા આ બીજી વાત કરી, અન્નમય કોષ કેમ કે છે, અને સ્થૂલ ભોગાયતનત્વાચ્ચ વગેરે જે ચર્ચા છે એ હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.